તો આ તરફ બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદથી હાલાકી પડી રહી છે। દાંતાથી પાલનપુર જતો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। દાંતા પેથાપુર રોડ પર વિશાળ વૃક્ષ એક ધરાશાયી થઈ ગયું। પેથાપુર દાંતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। તો દાંતાથી પેથાપુર જતા રોડ ઉપર ભારે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે આ હાઈવે પર ક્યાંક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે। દાંતાથી પાલનપુર જતા માર્ગ ઉપર પાણી ભરાતા લાંબી કતારો પણ જોવા મળી રહી છે। દાંતાથી પાલનપુર જતો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે। નાના મોટા વાહનોને હાલાકી પડી રહી છે। તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જે કહી શકાય છે કે અંબાજીથી જે પાલનપુર જતો જે માર્ગ છે ત્યાં જે રસ્તાઓ જે બેટમાં ફેરવાયા છે અને રોડ પર પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકોને પણ હાલાકી પડતી હોય છે। કહી શકાય છે કે જે રોડ ઉપર જે દાંતાથી જે અંબાજી જતો દાંતાથી જે પાલનપુર જતો જે માર્ગ છે, માર્ગ ઉપર ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્યારે કહી શકાય છે કે વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાવાની અનેક સમસ્યાઓ સામે આવી રહી છે। ત્યારે કહી શકાય છે કે અવારનવાર જે વરસાદ પડતો હોય છે ત્યારે અવારનવાર ત્યાં રોડ ઉપર પાણી ભરાવાના બનાવ હતી જે વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।